श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 14મી આવી છે નારાયણદાસ બ્રહ્મચારી. તે નારાયણદાસ બ્રહ્મચારીને માથે શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ પધરાવ્યું હતું. તે સારસ્વત બ્રાહ્મણ ભાવનમાં રહેતા હતા. એક ક્ષત્રાણીને 4 સ્વરૂપ મળ્યા હતા. તેમાંના ગોકુલચંદ્રમાજી નારાયણદાસના માથે પધરાવ્યા. નારાયણદાસ લીલામાં 16,000 અગ્નિકુમારિકા છે. તેમાં મુખ્ય જે રાધા સહચરી છે તેમની સખી છે. મધુરેક્ષણા એનું નામ છે. મધુર છે ઈક્ષણ એટલે દ્રષ્ટિ, જેની તે મધુરેક્ષણા. શ્રી ઠાકોરજીના મુખની સુંદરતા જોતા જ તે દેહનું ભાન ભૂલી જતી. એવી સ્વરૂપાસક્તિ હતી. સ્વરૂપનું ચિંતન અષ્ટપ્રહર કરતી. નારાયણદાસ શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા સારી રીતિથી કરતા. ગાયને ઘાસ ધોઈને ખવડાવતા, કેમ કે રખેને દૂધમાં રજ આવે, કારણ ઠાકોરજી તો અત્યંત કોમળ છે. એ કરી એમ જણાવે કે દૂધમાં રજનો સંદેહ કરતા, શાક સામગ્રી જલ બધામાં સારી રીતે ચોકસાઈ રાખતા, પ્રભુને કોઈ વસ્તુમાં શ્રમ ન થાય તેનું ધ્યાન રાખતા. નારાયણદાસ ત્યાગ દશામાં રહેતા. ઉત્તમ પ્રકારની ચૂંટી લેતા. કોરું અન્ન અલગ અલગ તથા વિના માગે ઘેર આવે તેમાં નિર્વાહ કરતા. નારાયણદાસ જ્યાં જ્યાં પગ ધોવાને માટી લેતા ત્યાં ત્યાં દ્રવ્ય જોતા, ત્યારે તેના ઉપર માટી નાખી દેતા, પરંતુ દ્રવ્યનો સ્પર્શ પણ ન કરતા. એક દિવસ રાત્રિએ તેમની ખાટની આસપાસ દ્રવ્ય ઘણું ફેલાયું. ત્યારે સવારે ઉઠીને એમને ભત્રીજીને કીધું કે આ બગાડ બધો વાળીને બહાર ફેંકી દે. ત્યારે ભત્રીજીએ સાવરણીથી ઝાડીને નાખી દીધું અને જગ્યા પણ લીપી દીધી. નારાયણદાસ બ્રહ્મચારી બાલ્યકાળથી ધારણ કરી દ્રવ્ય મળવાના ઉપાયો ઘણા કર્યા, પણ કંઈ પ્રાપ્ત ન થયું. પછી 40 વર્ષના થયા ત્યારે આચાર્યજીના સેવક જ્યારે થયા ત્યારે શ્રી ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન થયું અને દ્રવ્યનું પણ જ્ઞાન થયું. દ્રવ્યને અગ્નિની વિષ્ઠા, બગાડ પણ કહે. તે આ પ્રકારે દ્રવ્યને જાણવા લાગ્યા. ત્યારે રિદ્ધિ સિદ્ધિ એમને છળવાને આવી. તેથી જ્યાં ત્યાં દ્રવ્ય જોયું, પરંતુ વિષ્ઠાવત જાણ્યું. તેથી તેના ઉપર માટી નાખી. એથી બીજાનો હાથ આ માયારૂપ દ્રવ્ય ઉપર પડશે તો તેનું પણ અનિષ્ટ થશે. તેથી તેની ઉપર માટી નાખી દેતા. અને જ્યારે ઘરમાં દ્રવ્ય ફેલ્યું દેખે ત્યારે ભત્રીજીને કહે કે બગાડ પડ્યો છે, વાળી લે, પરંતુ પોતે અડે ન. ભત્રીજી પણ આચાર્યજીની સેવક અને કૃપાપાત્ર હતી અને નારાયણદાસના સ્વરૂપને જાણતી હતી. નારાયણદાસો મધુરેક્ષણા રાધા સહચરીની સખી છે અને સખી ચતુરા તે ભત્રીજીનું નામ છે. તે નારાયણદાસને બહુ પ્રિય એ કારણ છે કે સામગ્રી કરવામાં બહુ ચતુર છે. બાળ વિધવા થઈ છે, તેથી નારાયણદાસને ત્યાં રહેતી. લીલાનું નામ અહીં ચતુરા હતું. ચતુર ભત્રીજીએ નારાયણદાસનો શબ્દ સાંભળતા જ દ્રવ્ય ઝાડીને બહાર નાખી દીધું. નારાયણદાસે તો ફક્ત ઝાડવાનું કહ્યું હતું, પરંતુ એને જાણ્યું કે નારાયણદાસે બગાડ કહ્યો છે, તેથી જગા પણ લીપવી. એવી ઉત્તમ બુદ્ધિ ભત્રીજીને જોઈ ઠાકોરજી એનાથી બહુ પ્રસન્ન રહેતા. આ પ્રકારે બંને શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા સારી રીતે કરતા. વળી એક દિવસ શ્રી નારાયણદાસે નાઈને મંદિરમાં જઈ ઠાકોરજીને મંગળભોગ ધરી પછી શૃંગાર કર્યો. તે સમયે ઠાકોરજીના મુખચંદ્રની શોભા જોઈ ચકિત થઈ ગયા. ઘણીવાર સુધી જોઈ જ રહ્યા. પછી પૂછ્યું કે મહારાજ, આ ઘટા ક્યાં વરસશે? ત્યારે ઠાકોરજી પ્રસન્ન થઈને કહે, રઘુનાથજીના ઉપર વરસશે. ત્યારે નારાયણદાસ પ્રસન્ન થયા. એનું કારણ એ કે રઘુનાથજીનું પ્રાગટ્ય રાધા સહચરીનું છે. એમને દંડકારણ્યમાં રામચંદ્રજીનું વરદાન છે કે વ્રજમાં મનોરથ પૂરણ થશે. તેથી શ્રી ગુસાઈજીએ પણ પાંચમા લાલજીનું નામ રઘુનાથજી ધર્યું. જે બહુ રમાવે, બધાના મનને હરે, તેને રામ કહીએ. શ્રી રઘુનાથજી પણ પરમ સુંદર રાધા સહચરી રૂપ એવા સુંદર શ્રી ગોકુલચંદ્રમાજી છે અને રાધા સહચરી સખી નારાયણદાસ છે. તેથી રઘુનાથજીના ઉપર ઘટાની વૃષ્ટિ થવાનું સાંભળીને પોતે ઘણા પ્રસન્ન થયા, કેમ કે અમારા સ્વામીનો સંબંધ સદા રહેશે.
વળી એક દિવસે નારાયણદાસ ઠાકોરજીને રાજભોગ ધરીને બહાર આવીને બેઠા ત્યારે હૃદય ભરી આવ્યું. ભત્રીજીને કહે, ઠાકોરજી કેવી રીતેથી આરોગતા હશે? એ વિચાર કરવા લાગ્યા. ત્યારે ભત્રીજીએ કહ્યું, તમે આવું કેમ વિચારો છો? શ્રી આચાર્યજીના સાધારણ સેવક શ્રી આચાર્યજીની કાનેથી જે ભોગ ધરે છે તે પણ ઠાકોરજી આરોગે છે. તો તમે તો આચાર્યજીના કૃપાપાત્ર છો, તેથી તમારું સમર્પિત તો આરોગે જ. ત્યારે નારાયણદાસે કહ્યું, બેટી સાંભળ, શ્રી ઠાકોરજી સુંદર રીતિથી આરોગ્યા ત્યારે જાણીએ કે જ્યારે કોઈ વૈષ્ણવ અચાનક આવી મહાપ્રસાદ લે ત્યારે જાણીએ કે સુંદર રીતિથી આપ આરોગ્યા છે. ભોગ ધરીએ તો આરોગે જ, પરંતુ અચાનકનો ભાવ એ છે કે વૈષ્ણવ નોતર્યા હોય ત્યારે તો વૈષ્ણવના ભાવથી અધિક સામગ્રી થાય અને ઠાકોરજી વૈષ્ણવના ભાવથી આરોગે, પરંતુ નોતર્યા ન હોત તો નિત્ય પોતાના ઘરે જે ખર્ચ થતો હોય તેટલી સામગ્રી થાય અને તેમાંથી વૈષ્ણવને લેવડાવે ત્યારે પોતાના ભાગમાંથી વૈષ્ણવે લીધું જાણીએ. એમ તો ઠાકોરજી બધાને મહાપ્રસાદ દે છે, એ કહી વૈષ્ણવે લીધું જાણીએ. અને ઠાકોરજી બધાને મહાપ્રસાદ દે છે. વૈષ્ણવમાં પ્રીતિ દેખાડી કે અચાનક વૈષ્ણવ આવ્યા. વૈષ્ણવ પર પ્રીતિ હોય તો પોતે ભૂખ્યો રહે અને વૈષ્ણવને લેવડાવે તો ઠાકોર આરોગ્યા જાણીએ. તેથી શિક્ષાપત્રમાં પણ કહ્યું છે, તદીવાસ્ય સ્તુષ્ટ કૃષ્ણો ન સંશયો. તદીય સંતુષ્ટ, આ રીતે થાય ત્યારે ઠાકોરજી સંતુષ્ટ થયા જાણીએ. આ પ્રકારે નારાયણદાસના હૃદયમાં અનિર્વચનીય પ્રીતિ વૈષ્ણવ પર પણ હતી. નારાયણદાસ શ્રી ગોકુલચંદ્રમાજીનો શૃંગાર કરી શૃંગાર ભોગની ખીર સિદ્ધ કરી થાળમાં પધરાવી. એટલામાં એક વૈષ્ણવે નારાયણદાસને વધાઈ આપી કે ગોકુળમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા છે. ત્યારે નારાયણદાસ તાતી ખીર ભરેલો થાળ શ્રી ગોકુલચંદ્રમાજીને ભોગ ધરીને આચાર્યજીના દર્શને ગોકુળ ચાલ્યા. તે સમયે આચાર્યજી મહાપ્રભુ મહાવન પધારતા હતા. માર્ગમાં દર્શન થયું ત્યારે નારાયણદાસે દંડવત કર્યા. ત્યારે આચાર્યજી મહાપ્રભુજી શ્રી મુખેથી કહે, નારાયણદાસ, ઠાકોરજીનો શું સમય છે? ત્યારે નારાયણદાસે વિનંતી કરી કે મહારાજ, શૃંગાર ભોગ ધરી આપના દર્શને આવે છું. ત્યારે આચાર્યજી ઉતાવળે પધાર્યા. તત્કાલ સ્નાન કરી મંદિરમાં પધાર્યા. જારી લઈને ત્યાં જુએ તો ગોકુલચંદ્રમાજી હાથ ખેંચી રહ્યા છે. શ્રીહસ્ત ખીરથી ભર્યા છે. સિંહાસન ઉપર વસ્ત્ર ઉપર ખીરના છાંટા પડ્યા છે. ત્યારે આચાર્યજી શ્રી ગોકુલચંદ્રમાજીને પૂછ્યું કે બાવા, હાથ કેમ ખેંચી રહ્યા છો? ત્યારે ગોકુલચંદ્રમાજીએ કહ્યું, નારાયણદાસ ગરમ ખીર સપરપીને ગયા છે. મેં હસ્તથી ખીર ઉઠાવી, તે ગરમ લાગ્યું. મેં હાથની આંગળી ચાટી છે, તેથી મારો હોઠ હસ્ત વગેરે દાઝ્યા છે. મને મંદિરમાં જ્યાં ત્યાં છાંટા પડ્યા. ત્યારે આચાર્યજીએ હસ્તથી ઓશ દેખ્યા તો અત્યંત લાલ છે. પછી ખીર પંખાથી ઠંડી કરીને ભોગ ધર્યો અને બહાર આવ્યા. નારાયણદાસે ખીજીને કહ્યું, કેમ તે ઠાકોરજીને ગરમ ખીર સમર્પી? ત્યારે નારાયણદાસે કહ્યું, મહારાજ, આપની વધાઈ સાંભળી ઉતાવળમાં ખીર સમર્પી. ત્યારે આચાર્યજી કહે, આજ પછી એવું કામ ક્યારે ન કરશો. આચાર્યજી આચમન મુખ વસ્ત્ર કરાવી બીડું આરોગ્યવીન ભોગ સરાવ્યા. ત્યારે ગોકુલચંદ્રમાજી શ્રી આચાર્યજીના બંને શ્રી હસ્ત પકડીને કહે, આ ખીર મહાપ્રસાદ આપ લો. ત્યારે શ્રી આચાર્યજી કહે કે મહારાજ, જ્ઞાતિ વ્યવહાર કઠણ છે, તેથી મર્યાદા રાખવી જોઈએ. ત્યારે ગોકુલચંદ્રમાજી કહે, મારી આજ્ઞા છે, તેથી લો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રસાદ આરોગ્યા. તે દિવસથી ખીર અનસખડીમાં થાય છે. ગોકુલચંદ્રમાજીએ કહ્યું કે ખીર જેવી સામગ્રીમાં જ્ઞાતિની મર્યાદા પોતાના ભક્તોમાં ન રાખો. ત્યારે આપ આરોગ્યા. તે દિવસે ખીર અનસખડીમાં ગણી. તેનું કારણ એ કે અનસખડી ઠાકોરજી બધા ભોગમાં આરોગે અને ખીર ઉત્સવના ભોગમાં ન રાખી, નિત્યમાં રાખી. તેનું કારણ એ કે ઉત્સવમાં રાખે તો વૈષ્ણવ ઉત્સવમાં જ કરે. તેથી ખરી જે સદા પ્રિય છે એમાં ઋતુનો કે ઉત્સવનો વિચાર નહીં, જ્યારે બને ત્યારે કરીશ. આ પ્રકારે નારાયણદાસ સેવા બહુ કરી. પછી એમનો દેહ થાકી. ત્યારે એક દિવસ નારાયણદાસને શ્રી ઠાકોરજીએ કહ્યું, કંઈ માંગ. ત્યારે નારાયણદાસે શ્રી ગોકુલચંદ્રમાજીને કહ્યું કે તમારી પાસે એ માગું છું કે શ્રી ગુસાઈજીના ઘરે પધારીને સેવા કરાવજો. શ્રી ગુસાઈજીના ઘર વિના ઠાકોરજી સુખ નહીં પામે.
ત્યારે શ્રી ગોકુલચંદ્રમાજી ઘણા પ્રસન્ન થયા કે મારું સુખ માગ્યું, પોતાનું સુખ કંઈ ન માગ્યું. પછી નારાયણદાસની ભત્રીજીની દેહ છૂટી. તેના ત્રીજા દિવસે નારાયણદાસની દેહ પણ છૂટી. પછી એ કૃષ્ણદાસ સવારી મહાવનમાં રહેતા, જે નારાયણદાસની જ્ઞાતિના હતા અને ગુસાઈજીના સેવક હતા. તેમની પાસે થોડાક દિવસ ગોકુલચંદ્રમાજીએ સેવા કરાવી અને પછી મથુરામાં શ્રી ગુસાઈજીના ઘરે પધાર્યા. એમની વાર્તામાં આ સિદ્ધાંત થયો કે બ્રહ્મચારીનો ધર્મ દેખાડ્યો, જે પોતાની મહાપ્રસાદની પાતળ વૈષ્ણવને ધરી પ્રસન્ન થવું. શ્રી ઠાકોરજી પાસે પોતાનું સુખ ન માગ્યું અને પ્રભુનું સુખ વિચાર્યું. આ પુષ્ટિ માર્ગની રીત છે. તે નારાયણદાસની વાર્તાનો પાર નથી. વાર્તા 14મી કૃષ્ણાર્પણ. કાલે 15મી જોઈશું. જય જય શ્રી ગોકલેશ.